નમસ્કાર નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તૈયાર છે ધોરણ 6 નું નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક. જી હા, ધોરણ 6 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ નંબર 10, સ્કૂલ ઓફ સ્કિલ્સ એટલે કુશળતાની શાળા. અગાઉ આપણે આ યુનિટમાં પાર્ટ 1 નો અભ્યાસ કર્યો છે. આજે પાર્ટ 2 એટલે કે ભાગ 2 ને આપણે આગળ વધારવાના છીએ. અગાઉ જે છે એની પહેલા આપણે યુનિટ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને સપ્લિમેન્ટરી રીડિંગના પણ તમામ યુનિટ જે છે આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 10 ભાગ 2. એની પહેલા ખાસ નોંધ, ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ એ છે કે જે અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક છે તેના તમામ યુનિટ, એની તમામ એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ વિડીયોની શરૂઆત. લિસન ધ સ્ટોરી. એક વાર્તા છે, પાવર ઓફ પ્રેક્ટિસ. પાવર ઓફ પ્રેક્ટિસ, પાવર એટલે કે ક્ષમતા, પ્રેક્ટિસ એટલે કે એકની ક્રિયા જે વારંવાર પ્રેક્ટિસ કરવામાં આવે છે, પાવર ઓફ પ્રેક્ટિસ. તો ચાલો આ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ભાષાંતર સાથે હું તમને સમજાવું છું. ઇન એશિયન ટાઈમ્સ, એશિયન ટાઈમ્સ એટલે થાય છે પહેલાના સમયમાં, પ્રાચીન કાળમાં, સ્ટુડન્ટ્સ યુઝડ ટુ સ્ટડી બાય સ્ટેઇંગ ઇન ગુરુકુલ ઓનલી. કે વિદ્યાર્થીઓ જે છે એ ગુરુકુળમાં જ રહીને, સ્ટેઇંગ ઇન ગુરુકુલ, ગુરુકુળમાં જ રહીને વિદ્યાભ્યાસ કરતા. ચિલ્ડ્રન વેર સેન્ટ ટુ ગુરુકુલ ટુ રિસીવ એજ્યુકેશન. કે બાળકોને જે છે, ચિલ્ડ્રનને, બાળકોને જે છે ગુરુકુળમાં મોકલવામાં આવતા. શું કામ? ટુ રિસીવ એજ્યુકેશન, એજ્યુકેશન મેળવવા માટે, જ્ઞાન મેળવવા માટે. The children used to take care of the ashram along with the study under the guidance of the guru. ચલો ધીમે ધીમે સમજીએ. The children used to, કે બાળકો જે છે ટેવાયેલા હતા, બાળકો જે છે ટેવાયેલા હતા શું? ટેક કેર ઓફ ધ આશ્રમ, આશ્રમનું ધ્યાન રાખવા માટે, અલોંગ વિથ ધ સ્ટડી, ભણતરની સાથે સાથે, અલોંગ વિથ એટલે સાથે સાથે, ભણવાની સાથે સાથે તેઓ આશ્રમનું પણ સાળ સંભાળ રાખે. ટૂંકમાં આશ્રમને સાચવવાની જવાબદારી પણ કોની? વિદ્યાર્થીઓની જ છે. અંડર ધ ગાઈડન્સ ઓફ ધ ગુરુ, કે જે ગુરુઓ જે ગાઈડન્સ આપે, માર્ગદર્શન આપે, એ ગુરુના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જે છે એ જ્ઞાન પણ મેળવે અને આશ્રમનું પણ ધ્યાન રાખે. ઇન શોર્ટ કહેવા એમ માંગે છે કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ખાલી ભણવાનું નહીં, ભણતરની સાથે સાથે આશ્રમની પણ સાળ સંભાળ રાખવાની. વરદરાજ, વરદરાજ એક વિદ્યાર્થી છે. વરદરાજ વોઝ ઓલસો સેન્ટ ટુ ગુરુકુલ લાઈક એવરીવન એલ્સ. બધાની જેમ, એવરીવન એલ્સ, બધાની જેમ વરદરાજને પણ ગુરુકુળમાં મોકલવામાં આવ્યો. There he started to be friendly with others in the ashram. આશ્રમમાં તેણે બીજા સાથે મિત્રતા કરવાનું ચાલુ કર્યું, બીજા સાથે મૈત્રી કરવાનું ચાલુ કર્યું. તો but he was very weak in studies. પણ એ ભણવામાં બહુ નબળો હતો. વરદરાજ જે છે બધાની મદદ કરતો, બધા સાથે મિત્રતા રાખતો, પણ બિચારો ભણવામાં બહુ નબળો. He could understand very little of anything Guruji taught. ગુરુજી જે ભણાવે ને એમાંથી એને બહુ થોડુંક સમજાય. જો ભાઈ બધાની આઈક્યુ લેવલ સરખી ના હોય, બધા જે છે એક સરખું એક સાથે ન ભણી શકે. કોઈને એમ કીધું હોય કે આખું યુનિટ એક દિવસમાં એક સાથે મોઢે કરવાનું છે, 1 કલાકમાં કરી નાખી, અને કોઈને 15 દિવસ પણ વયા જાય. તો બધાની સમજણ શક્તિ સરખી હોતી નથી. તો એવી રાજ્ય વરદરાજ જે છે ને એ ગુરુ જે ભણાવે એમાંથી બહુ થોડું સમજી શકતો. ઓલ હિઝ ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ નેક્સ્ટ ક્લાસ. એના બધા મિત્રો જે છે નેક્સ્ટ ક્લાસમાં, આગળના વર્ગમાં પહોંચી ગયા. મતલબ આગળના વર્ગમાં એટલે તો કે નેક્સ્ટ ક્લાસ, આગળના ધોરણમાં. કેમ આપણે અત્યારે 6ઠામાં છીએ તો પાસ થઈ એટલે 7મા ધોરણમાં વયા જાય, એવી રીતે વરદરાજના જે બીજા સહપાઠી હતા, સાથે ભણવા વાળાના મિત્રો હતા, એ પાસ થઈને આગળના ધોરણમાં વયા ગયા. પણ વરદરાજ, બટ હી કુડ નોટ મૂવ અહેડ, પણ વરદરાજ આગળ વધી શક્યો નહીં, આગળ ગઈ શક્યો નહીં. વરદરાજ thought that perhaps વિદ્યા was not in his destiny. વરદરાજને એવું લાગ્યું કે કદાચ જે વિદ્યા છે ને એ વિદ્યા એના નસીબમાં નથી. તો વંશ, એક વખતની વાત છે, વંશ with a heavy heart, એક દિવસ ભારે હૃદય સાથે he was wandering nearby,
તે આસપાસ ભટકતો હતો. He was thinking to give up the study. અને તે ભણવાનું મૂકવાનું જ વિચારતો હતો કે હવે ભણવું નથી, હવે છોડી દેવું છે. Is what afternoon, બપોરનો સમય હતો. He felt thirsty on the way. રસ્તામાં એને તરસ લાગી. Looking around, એને આમ તેમ જોયું. He found that some women were drawing water from the well. એને જોયું કે અમુક સ્ત્રીઓ જે છે કૂવામાંથી પાણી ખેંચી રહી હતી. At a short distance. બરોબર, થોડીક દૂર. જ્યાં વરદરાજ જે છે જ્યારે વિચારતો હતો કે હવે ભણતર છોડી દેવું છે, તો ત્યાં દૂર ઉભેલો જે છે થોડુંક આમ કૂવાને થોડુંક નજીક જઈને એને જોયું તો કૂવામાંથી અમુક બાયુ જે છે, સ્ત્રીઓ જે છે પાણી ખેંચતી હતી. He went to the well of water. પાણી પીવા માટે તરસ લાગી હતી ભાઈને, એટલે પાણી પીવા માટે ક્યાં જાય છે? કૂવા પાસે જાય છે. There were marks on the stones where the ropes were moving. ત્યારે શું જોયું ખબર છે? There were marks, નિશાનીઓ. Stones, પથ્થર ઉપર એને નિશાની દેખાણી છે ને. The ropes were moving. હવે જ્યાં દોરડી આમ ઘસાય ને, આમ દોરી જ્યાં ગરગડી ઉપર ઘસાતી હતી, તો એ દોરીના કારણે ઓલા પથ્થર ઉપર નિશાનીઓ પડી ગઈ હતી. પછી હું જોયું? He asked a woman. એને સ્ત્રીઓને પૂછ્યું, how did you make these marks? કે તમે આ નિશાન કેવી રીતે બનાવ્યા? હવે બોલો, એને સ્ત્રીઓને પૂછ્યું કે આ નિશાન કેવી રીતે પડ્યા અહીંયા, તમે આ નિશાન બનાવ્યા કઈ રીતે? તો the woman replied, એક સ્ત્રીએ જવાબ આપ્યો કે son, દીકરા, we did not make these marks. કે દીકરા, અમે આ નિશાન બનાવ્યા નથી. Such marks have been made on the solid stone due to the repeated movement of this soft rope while drawing water. Sorry, એટલું લાંબુ વાક્ય એક સાથે, કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે શીખીએ. ચલો, શું કહે છે દીકરા? We did not make these marks. કે અમે આ નિશાન બનાવ્યા નથી, અમે આ નિશાન પાડ્યા નથી. Such marks એટલે કે આવી નિશાનીઓ have been made, પડી જાય છે. આવી નિશાનીઓ તો પડી જાય છે. On the solid stone, સખત પથ્થર ઉપર આવી નિશાનીઓ પડી જાય છે. Due to એટલે કે ના કારણે the repeated movement of this soft rope, આ જે કોમળ દોરી છે એની રિપીટેડ મુવમેન્ટ એટલે કે વારંવાર જે હલનચલન થાય ને, એના કારણે આવા નિશાનીઓ પડી જાય છે. અમે પાડતા નથી, આવી નિશાનીઓ આપોઆપ પડી જાય છે. while drawing water, જ્યારે પાણી અમે ભરતા હોઈએ છીએ ને, જ્યારે પાણીના ઘડામાં ભરતા હોઈએ ને, ત્યારે જે છે આવું થઈ જાય છે. અમે કરતા નથી. નરમ દોરીના કારણે કડક સોલિડ પથ્થર ઉપર પણ જે છે નિશાનીઓ પડી શકે. શું કામ? વારંવાર ઘસારો લાગે ને એટલા માટે. વારંવાર ઘસાય છે એટલા માટે નિશાનીઓ પડી જાય છે. તો વરદરાજ વોઝ ડીપ ઇન થોટ. વરદરાજ જે છે એ વિચારોમાં ખોવાઈ ગયો. ડીપ ઇન થોટ, વિચારમાં પડ્યો. He focused on the repeated movement of the rope. એને એ દોરીની જે છે રિપીટેડ મુવમેન્ટ, કે વારંવાર દોરી નીચે જાય, પછી પાછી દોરી ઉપર આવે, પાછી નીચે જાય, એ મુવમેન્ટ ઉપર એને ધ્યાન જોયું. He saw that, એને જોયું કે a soft rope could make deep marks. એને જોયું કે નરમ દોરી જે છે ઘાટા નિશાનીઓ, ઘાટા માર્ક્સ કરી નાખતી હતી on a hard stone, આ પથ્થર ઉપર, કડક પથ્થર ઉપર. by moving on it again and again, એને વારંવાર ઉપર નીચે કરીને જે છે આવું થઈ જતું હતું. તો then he thought, પછી એને વિચાર્યું, if a soft rope can do this, કે જો એક નરમ દોરી આવું કરી શકે છે, કે જો આવી એક કોમળ દોરી જે છે આવા કહેવાય કે આવા નિશાન પાડી શકે છે, why I can't learn things by practicing, તો હું પ્રેક્ટિસ કરીને કેમ નથી શીખી શકતો? અગેન એન્ડ અગેન, વારંવાર પ્રેક્ટિસ કરીને હું કેમ નથી શીખી શકતો? વરદરાજ કેમ બેક ટુ ગુરુકુલ. વરદરાજ ગુરુકુળમાં પાછો આવ્યો વિથ ગ્રેટ એન્થુસિયાઝમ, પૂરેપૂરા ઉત્સાહ સાથે, એન્ડ વર્કડ હાર્ડ, અને ખૂબ જ મહેનત કરી, ટાયરલેસલી, અથાક મહેનત કરી એને. He read repeatedly, એને રિપીટેડલી વારંવાર વાંચ્યું, પુનરાવર્તિત રીતે વાંચ્યું. He focused on revision, એને પોતાના રિવિઝન ઉપર ધ્યાન આપ્યું, and solved his problems of slow learning, અને પોતાની જે સ્લો લર્નિંગ છે, ધીમી રીતે ભણવાની જે પદ્ધતિ છે એના ઉપર એને ધ્યાન આપ્યું. ગુરુજી ઓલ્સો ફેલ્ટ હેપી, ગુરુજીને પણ ખુશી થઈ, એન્ડ સેટિસ્ફાઈડ, અને ગુરુજી પણ સંતુષ્ટ થયા કે હા, મારો વિદ્યાર્થી પણ ભણે છે, ખરેખર ભણે છે. The dull and weak child Varadraj later became a great scholar.
આ નબળો બાળક વરદરાજ પછી મોટો થઈને એક મોટો સ્કોલર બન્યો, એક શિક્ષિત માણસ બન્યો, એક વિદ્વાન વ્યક્તિ બન્યો. કહેવાનો મતલબ એમ છે કે પ્રેક્ટિસ કરતા રહેશો. ઇંગ્લિશમાં પણ એક કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. કે પ્રેક્ટિસ કરતા રહ્યો, પુનરાવર્તન કરતા રહ્યો, 100% પરફેક્ટ થાશો ને થાશો. તમારા મમ્મી જે રોટલી કે જે ભાખરી રોજે બનાવે છે એના આકારમાં કે એના સ્વાદમાં ફેર નથી પડતો. કેમ? કારણ કે 1-2 દિવસથી નહીં, છેલ્લા 20-25 વર્ષોથી એકનું એક કામ કરે છે. તો ત્યાંથી આપણને શીખવા જેવું છે. પપ્પા જે કાંઈ પણ કામ ધંધો કરતા હશે એના કામ ધંધામાં ભૂલ નથી પડતી. કેમ? કારણ કે છેલ્લા 15-20 વર્ષથી એનું કામ કરી રહ્યા છે. તો આપણા માતા પિતા પાસેથી આપણને પ્રેક્ટિસની પ્રેરણા મળે છે, પુનરાવર્તનની પ્રેરણા મળે છે. જો તમને કોઈ દાખલો નથી આવડતો, તમને કોઈ સ્પેલિંગ નથી આવડતો, ડુ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરતા રહ્યો, પરફેક્ટ થશો અને થશો જ. 100% થશો. ચાલો, કરત કરત અભ્યાસ છે જડમતી હોત સુજાન, રસુરી આવત જાત તે સિર પર પરત નિશાન. શું કહે છે આયા? કે કરત કરત અભ્યાસ સે જડમતી હોત સુજાન, રસુરી આવત જાત તે સિર પર પરત નિશાન. કે વોટ કેન વી સે અબાઉટ ધ પાવર ઓફ પ્રેક્ટિસ. કે આપણે આ પ્રેક્ટિસ, આ પાવર ઓફ પ્રેક્ટિસ, આ નિરંતર પ્રેક્ટિસના પ્રભાવ વિશે આપણે શું કહી શકીએ? ઇટ કેન ફુલફિલ ઓલ અવર ડ્રીમ્સ. કે તે આપણા બધા સપનાઓ જે છે પૂર્ણ કરી શકે છે. પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેધર ઇટ ઇઝ ઇન સ્પોર્ટ્સ, સ્ટડીઝ ઓર એનીથિંગ એલ્સ. પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. પછી તે રમત ગમત હોય, સ્ટડીઝ ભણતર હોય કે બીજું ગમે તે કામ કેમ ન હોય, પ્રેક્ટિસ જરૂરી છે. વી કેન નોટ સક્સીડ વિથઆઉટ પ્રેક્ટિસ. આપણને પ્રેક્ટિસ વગર સફળતા મળતી નથી. હા, સફળતા મેળવી હોય તો સતત મહેનત કરવી પડે, સખત પ્રેક્ટિસ કરવી પડે. ઇફ વી જસ્ટ રિલાય ઓન લક, કે જો આપણે નસીબ ઉપર જ આધાર રાખીને બેસીએ કે થાવું હશે થાશે, ન થાય તો છોડો ને, એમ એવી રીતે નસીબ ઉપર આધાર રાખીને બેસીશું, વિથઆઉટ પ્રેક્ટિસ વી વિલ એન્ડ અપ વિથ નથિંગ બટ રિગ્રેટ. તો અંતમાં આપણને શું મળશે? માત્ર ને માત્ર પસ્તાવો. પસ્તાવા સિવાય બીજું કશું વસ્તુ આપણા હાથમાં નહીં આવે. Therefore, with practice, patience and hard work. કે તેથી જ પ્રેક્ટિસ, પેશન્સ એટલે કે ધીરજ, અને હાર્ડ વર્ક એટલે કે અથાક મહેનત જ, એન્ડ ડેડિકેશન અને પાછું નિષ્ઠાઓ. હા, નિષ્ઠા. નિષ્ઠા એટલે શું? તો કે પૂરેપૂરા દિલથી પ્રેક્ટિસ કરવાની. એવું નથી કે પ્રેક્ટિસ કરવા માટે હાલો ભાઈ સરે કીધું છે પ્રેક્ટિસ કરી નાખવાની, એ દાખલો જે છે એકવાર છે 50 વાર લખી નાખવાનો, સાઈડમાં ગીત ચાલુ હોય, તેનું શરારત શીખાવા જબને ના લડાવી. એવી રીતે નહીં મળે ભાઈ, એવી રીતે નહીં મળે. એવું કરવાથી સફળતા નહીં મળે. 4 વસ્તુ કીધી છે: પ્રેક્ટિસ, બીજું પેશન્સ. પેશન્સ એટલે ધીરજ. સફળતા તરત ન મળે, શાંતિ રાખવી પડે. ધીમે ધીમે મળે ભાઈ, ધીમે ધીમે મળે, શાંતિ રાખો. હાર્ડ વર્ક, સખત મહેનત જોશે, અને પાછું ડેડિકેશન. મને એમાં લાગેલું હોવું જોઈએ. ખાલી શરીરથી ચોંટવાથી જે છે ગણિતના દાખલા કે અંગ્રેજીના સ્પેલિંગ નહીં આવડી જાય. ધ્યાન એને આપવાનું છે ને, ડેડિકેશન, પૂરેપૂરા મનથી પ્રેક્ટિસ કરવાની છે કે નહીં આજે તો શીખવું જ છે. અને એવી રીતે પ્રેક્ટિસ કરો, 100% સફળતા મળે ને મળે જ. પછી ગમે એ વસ્તુ કેમ ન હોય. હું તમને મારી ખાલી વાત એક જણાવું છું, ખાલી મારા નાનપણની. કે અમારે સ્કૂલમાં છે ને, એક હું ભણતા ત્યારની વાત છે, એક સ્પોર્ટ્સ લેક્ચર આવતા, અઠવાડિયામાં 4 વાર આવતા, એક્ટિવિટીના સ્પોર્ટ્સ લેક્ચર. એમાંથી 3 મહિના જે છે અમને ક્રિકેટ શીખવાડતા. 9મા ધોરણની વાત છે, હું 9મું ભણતો ત્યારની વાત છે. સાંભળજો કે અમને ક્રિકેટ શીખવાડે, બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, જે તમને આવડતું હોય, વિકેટ કીપિંગ. પછી એમાં જે વિદ્યાર્થીઓને જેમાં રસ હોય એમાં એનું ફોર્મ ભરવાનું, ને એ પ્રમાણે ફી ભરવાની, એવું બધું હતું. તો ભાઈ મેં બેટિંગમાં ફોર્મ ભર્યું હતું, કોઈ મારા મિત્રોએ બોલિંગમાં ફોર્મ ભર્યું હતું, કોઈ વિકેટ કીપિંગમાં ફોર્મ ભર્યું હતું. પછી અમને હા મેચ રમાય લઈ જતા બીજી સ્કૂલોમાં, બીજી ગ્રાઉન્ડમાં, એવી જગ્યાએ. બરોબર, એમાં સિલેક્શન થાય તો લઈ જાય, ન થાય તો ન લઈ જાય. તો એવી રીતે મેં બેટિંગમાં ફોર્મ ભર્યું હતું. 3 મહિના સુધી બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. બરોબર, હા, 40 મિનિટનો લેક્ચર આવે, લેક્ચરનો બેલ પડે એટલે સીધું જે છે એને આવ્યું જવાનું એકેડેમીમાં નીચે ગ્રાઉન્ડમાં. બરોબર, આપણી જગ્યા ખાલી જ હોય, બેટ લઈને ઊભું રહી જવાનું, અને સામે જેની બોલિંગ પ્રેક્ટિસ હોય એ બોલિંગ કરતા હોય, અને આપણે જે છે રમવાનું. એમાંથી એક મારો મિત્ર ને મારી ખબર, મારી કમજોરી શું છે, બેટ પીચ બોલ. હા, કે આમ બેટ પકડ્યું હોય ને તો એક્ઝેક્ટલી બેટથી લગભગ 1/2 ફૂટ દૂર જો બોલ ટપ્પી ખાય
આટલી મારા બેટને ન અડે. એ મારી બહુ કમજોરી હતી. શું? હા, અડધી પીચે દડો પડ્યો હોય, શોર્ટ લેન્થ બોલ હોય, યોર્કર હોય, ફૂલ ટોસ હોય, જે છે એ ઘાસ થઈ જાય. આ જે વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે સમજાઈ ગયું હશે કે દડો જે સીધો બેટ ઉપર આવે, પગના કહેવાય કે પાની પાસે આવે, અડધી પીચે આવે, બરોબર, એ બેટે અડી જ જાય ને ઘાસ થઈ જાય. પણ બેટ થી લગભગ અડધો ફૂટ દડો દૂર પડે, ત્યાં ટપ્પી ખાય એટલે દડો કોને ખબર, મને દેખાતો બંધ થઈ જાય. આ એ દડો સીધો સ્ટમ્પમાં વયો જાય, કઈ દડો જે છે મારા બેટમાં ન અડે, પાછળ વયો જાય. અને મારા મિત્ર ડેનિશ, હા, મારા મિત્રનું નામે કીધું હતું મેં, ડેનિશભાઈને ખબર હતી કે ભાઈ દિવ્યેશભાઈની આ તકલીફ છે. અને એ મહાનુભાવ જે છે એ ચાઈ કરીને જે છે મને જ, હું બેટિંગ કરતો ત્યાં જ બોલિંગ કરવા આવે અને આઉટ જ કરે, રેગ્યુલરલી આઉટ કરે. બોલો, પછી આઉટ થઈ જાય એટલે એક રૂલ હતો, આઉટ થઈ જાય એટલે જે છે 5 મિનિટ સુધી બેટ નહીં અડવાનું, બીજા બેટ્સમેનનો વારો આવે. બરોબર, એવી રીતે ક્રમ હાલતો જાય. હું દર વખતે આઉટ થાઉં. પછી સ્ટાર્ટ કરી પ્રેક્ટિસ. પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવા માટે બીજું કશું જ નહીં, એક દડો લીધો, એમાં એક કાણું પાડીને જે છે દોરી મારી દીધી, ઘરે જે છે સીલિંગ સાથે લટકાડી દીધો અને પ્રેક્ટિસ ચાલુ કરી કે ભાઈ બેટ પીચ દડો જે છે ટપી ખાઈને એટલો ઉડે તો ત્યાં બેટ સાથે આમ અટકાવવો જોઈએ. બરોબર, તો એવી રીતે એને પેલા પ્લેડ કરવાની પ્રેક્ટિસ ચાલુ કરી. શરૂઆતના 10 દિવસ ખાલી પ્લેડમાં, પછી જે છે એની સાથે શોર્ટ કે કવર ડ્રાઈવ કઈ રીતે મારી શકાય એ પ્રેક્ટિસ ચાલુ કરી. લગભગ જે છે 15 દિવસની અંદર જે છે મારી પ્રેક્ટિસ પૂર્ણ થઈ ગઈ. 15 દિવસ પછી અમારી મેચ હતી, અમારી શાળા અને આનંદ વિહાર સ્કૂલ, આ બે સ્કૂલ વચ્ચે મેચ હતી. એમાં અણનમ નોટ આઉટ જે છે 46 રન્સ બનાવ્યા હતા. તો આ બધું છે ને પ્રેક્ટિસ થી થાય. હા, આ બધું થાય પ્રેક્ટિસ થી થાય. અચીવમેન્ટ કોઈ પણ જોતી હોય પ્રેક્ટિસ થાય. હાલમાં તે મેં જોયું છે, હવે છે ને સ્પોર્ટ્સ ડે નું મહત્વ વિદ્યાર્થીઓ નથી. હા, સ્પોર્ટ્સ ડે, રમત ગમત, અમે તો વાટે રહેતા, અમે ભણતા ત્યારે અમે તો રાહ જોતા કે ક્યારે સ્કૂલમાં સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન થાય. અને હવે તો સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કર્યું હોય, વિદ્યાર્થીઓને જે રમત કહી દીધી હોય કે આ રમત છે, તો વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ ના કરતા હોય. અમારા ટાઈમમાં અમે જ્યારે ભણતા ને ત્યારે જે છે પ્રેક્ટિસ કરતા. લીંબુ ચમચી હોય ને તો પણ અમે શેરીઓમાં જે છે ચમચીને લીંબુ લઈને જે છે પ્રેક્ટિસ કરતા, દોડતા. નંબર આવે કે ના આવે પણ રમત કરતા, પ્રેક્ટિસ કરતા ખરા. કોથળા કૂદ હોય તો ઘરેથી કોથળો મમ્મી પાસે માંગી લઈ, બરોબર, લઈને જે છે શેરીમાં કૂદકા મારતા મારતા જાય રમવી. આ બધું હવે થતું બંધ થઈ ગયું છે, પણ એક આશા રાખું કે હવે સ્પોર્ટ્સ બાબતે પણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા રહી, ભણતર બાબતે પણ પ્રેક્ટિસ કરતા રહી. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરતા રહેશો તો સફળતા 100% તમને મળશે. ચાલો, આન્સર ધ ક્વેશ્ચન, સવાલના આપો જવાબ. વેર ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્ટડી ઇન ધ એશિયન ટાઈમ? ક્યાં? વેર એટલે કે ક્યાં વિદ્યાર્થીઓ જતા ભણવા માટે પ્રાચીન કાળમાં? ક્યાં જતા? ગુરુકુળમાં. In ancient times, students went to study in a gurukul. આગળ, where do the students go to study nowadays? હાલના સમયમાં ક્યાં જાય છે? સ્કૂલે આવે છે. Nowadays, students go to study in a schools. સ્કૂલમાં ભણે છે. ચલો, why could વરદરાજ not move to the next class? કે શા માટે વરદરાજ આગળની ક્લાસમાં ન જઈ શક્યો? તો વરદરાજ could not move to the next class because he was very weak in studies. ભણવામાં બહુ જ નબળો હતો એટલા માટે. ચલો, પછી આગળનો સવાલ છે. ચાલો, 3 સવાલનો જવાબ ક્લિયર. ચોથો સવાલ છે, how were deep marks made on the stone? કે પથ્થર ઉપર પેલા ઘાટી નિશાનીઓ કઈ રીતે પડી ગયેલી? તો deep marks were made on the stone due to the repeated movement of the soft rope. એ નરમ દોરીની repeated movement ના કારણે while drawing the water from the well, કૂવામાંથી પાણી ખેંચતા હતા ને એ સમયે. વરદરાજ changed his destiny with, વરદરાજે પોતાનું નસીબ બદલ્યું શેનાથી? With power of practice, પ્રેક્ટિસના પાવરથી. ચાલો, ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને આ ટેબલ પૂર્ણ કરો. એજ્યુકેશન સિસ્ટમ ઇન એશિયન ટાઈમ, એજ્યુકેશન સિસ્ટમ પ્રાચીન સમયની અને મોડર્ન ટાઈમ. તો એક્ઝામ્પલ છે, અહીંયા છે ગુરુકુળ, આ બાજુ લખ્યું છે સ્કૂલ. એવી રીતે જે છે આપણે અહીંયા ગુરુકુળમાં લખી શકીએ કે સ્ટુડન્ટ લિવ્ડ વિથ ધેર ગુરુ, વિદ્યાર્થીઓ ગુરુ સાથે રહેતા. અને અહીંયા સ્ટુડન્ટ લિવ વિથ ધેર પેરેન્ટ્સ, એના પેરેન્ટ્સ સાથે રહી છે. અહીંયા સ્ટુડન્ટ વર્ક ઇન ધ ગુરુકુલ, વિદ્યાર્થીઓ ગુરુકુળમાં કામ કરતા. અહીંયા સ્ટુડન્ટ ઓનલી સ્ટડી, ખાલી ભણે જ છે સ્કૂલમાં. સ્ટુડન્ટ પેડ ગુરુ દક્ષિણા ટુ ધેર ગુરુ, કે વિદ્યાર્થીઓ ગુરુજીને ગુરુ દક્ષિણા આપતા. અને સ્ટુડન્ટ જે છે અહીંયા ફીસ પે કરે છે એની શાળાઓમાં. ઓકે, ચલો
આગળ વધીએ. સ્ટડી ધ પિક્ચર. ચિત્ર જુઓ અને સવાલોના આપો જવાબ. સરસ મજાનું ચિત્ર આપ્યું છે. જો ટિપ્સ ફોર ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ કે સમય સંતુલન. જી હા, સમય બહુ જ કિંમતી વસ્તુ છે. એમ કે કવિએ તો કહ્યું છે કે સમય જે છે રેતી સમાન છે, મુઠ્ઠી ભરીને રાખશો અને જકડી રાખશો, જેટલો જકડવાનો પ્રયત્ન કરશો એટલો જ હાથમાંથી જતો રહેશે. દુનિયાની સૌથી મૂલ્યવાન વસ્તુમાં હોય તો એ શું છે ખબર છે? તમારો સમય. આ સમય ફરીવાર આવવાનો નથી, બરોબર? અત્યારે ભણવાનો સમય છે તો ભણી લેવાનું. 15 વર્ષ પછી તમે છઠ્ઠું ધોરણ ભણવા બેસશો ને તો મગજમાં ઉતરશે પણ નહીં અને ગમશે પણ નહીં. એટલે સમયની સંતુલન કઈ રીતે કરવું, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તો એનું આપણને ડિસ્કશન આપ્યું છે. જુઓ, પહેલું, મેક અ ચેકલિસ્ટ વન્સ વર્ક ડન. કે એક લિસ્ટ બનાવો કે કામ પૂરું થઈ જાય પછી એમાં આમ ખરું કરી નાખો. પછી પ્રાયોરિટી ધ ટાસ્ક. પ્રાયોરિટાઇઝ કે ભાઈ જે કામ મહત્વનું છે એ કામ પહેલા કરો, બરોબર છે? બી ઓન ટાઈમ. સમયસર પહોંચો. કોઈ જગ્યાએ પહોંચવાનું હોય તો સમયસર પહોંચો. પછી અવોઇડ ડિસ્ટ્રેક્શન્સ કે જે તમને ડિસ્ટ્રેક્ટ કરતું હોય. એક્ઝામ્પલ તરીકે વાંચવા બેસતા હોય ત્યારે બાજુમાં ગીત ચાલુ હોય તો આપણું ધ્યાન ત્યાં જતું રહેતું હોય તો એને બંધ કરી નાખો ને. પછી શેડ્યુલ અકોર્ડિંગલી. નિયમિત શેડ્યુલ બનાવવું. શેડ્યુલ બોલે તો શેડ્યુલ એટલે થાય છે શું? ટાઈમ ટેબલ. એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવો. રિમેમ્બર ધ ડેડલાઇન. ડેડલાઇન એટલે કે છેલ્લો દિવસ કયો છે યાદ રાખો, કે છેલ્લી તારીખ કઈ છે યાદ રાખો. ટેક બ્રેક્સ. વચ્ચે વચ્ચે આરામ લ્યો. નેવર પેનિક. કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની, પેનિક નહીં થઈ જવાનું. હે હવે 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 શું થઈ જાય એવું કોઈ દિવસ નહીં કરવાનું. ગીવ યોર બેસ્ટ. સારામાં સારો પ્રયત્ન કરો, સારામાં સારી મહેનત કરો. નોટ ડાઉન ધ વર્ક. ને તમારા કામને જે છે, તમારે જે કામ કરવાનું છે નોટ ડાઉન કરો કે મારે આજે આ કામ કરવાનું છે. તમારી શાળામાં તમને લેસન ડાયરી આપતા હશે, હોમવર્ક ડાયરી આપતા હશે. શા માટે આપે છે? તો બસ તમને જે ટાસ્ક ઘરેથી આપ્યું છે એ તમે યાદ રાખી શકો એટલા માટે તમને ડાયરીમાં નોંધ કરવાનું કહે છે કે એટલું એટલું કામ તમારે કરવાનું છે. ચાલો, વોટ ઇઝ ધ પિક્ચર અબાઉટ? તો ભાઈ જવાબ આવશે શું? ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટનું ચિત્ર છે. વી શુડ ઓલવેઝ બી ઓન ટાઈમ. આપણે હંમેશા સમયસર ટાઈમસર પહોંચવું જોઈએ. તો યસ, સાચી વાત છે, ટ્રુ આવશે. રાઇટ એની વન ટીપ ધેટ યુ આર ઓલરેડી ફોલોઈંગ. કોઈ પણ એક ટીપ કે જે તમે ફોલો કરતા હોય તમારે લખવાની છે. તો મેં મારા વિદ્યાર્થી પ્રમાણે લખી છે બી ઓન ટાઈમ. તમે કોઈ પણ ટીપ ફોલો કરતા હો તો તમારે એ પ્રમાણે જવાબ લખવાનો થશે, બરોબર છે? ચલો, રાઇટ એની 2 ટિપ્સ ધેટ યુ વિલ ફોલો. કોઈ પણ 2 ટિપ્સ કે જે તમે ફોલો કરશો, બરોબર છે? હજી સુધી કરતા નથી પણ હવે કરશો તો એ કોઈ પણ 2 ટીપમાં મેં લખ્યું છે ટેક બ્રેક્સ અને રિમેમ્બર ધ ડેડલાઇન. રેડી? આગળ, હિરેન પ્લેસ ગેમ્સ ઓન મોબાઈલ. કે હિરેન જે છે ગેમ રમે છે મોબાઈલ ફોનમાં 1 or 2 hours a day. દિવસમાં 1 થી 2 કલાક. ઓ માય ગોડ. સો હી ગોટ લેસ માર્ક્સ ઇન એક્ઝામિનેશન. એટલે એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે છે. જય શ્રી રામ. Which time management tip did he not follow from the above? ઉપરનામાંથી કઈ ટિપ્સ એને ફોલો નથી કરી એ તમારે જણાવવાનું છે. રેડી? હવે છે રાઇટ ધ નેમ્સ ઓફ યોર 3 ફ્રેન્ડ્સ એન્ડ સજેસ્ટ ધેમ વિચ ટાઈમ મેનેજમેન્ટ ટિપ્સ ધે શુડ ફોલો. ચાલો, કે તમારે તમારા મિત્રોના નામ લખવાના છે, એમાં ટીપ નંબર લખવાનું ને કઈ ટીપ છે એ તમારે લખવાનું છે. આ વસ્તુ તમારી છે હોમવર્કમાં, બરોબર? સૌથી પહેલા તો હિરેન વાળી, કે હિરેન જે છે દિવસમાં 1 થી 2 કલાક ફોન જોવે છે ને એના કારણે એનો માર્ક્સ ઘટી જાય છે, ના ટકાવારી ઓછી આવે છે. તો એની કઈ ટિપ્સ આપવાની છે, જે કઈ ટિપ્સ ફોલો નથી કરતો તો એ તમારે જણાવવાનું રહેશે. અને બીજું એક લિસ્ટ બનાવવાની છે તમારા 2 ફ્રેન્ડની, તમારા 3 ફ્રેન્ડની. ફ્રેન્ડનું નામ લખવાનું, એને કઈ કઈ ટિપ્સ આપવા જેવી છે એ ટિપ્સના નંબર લખવાના અને સામે જે છે શું શું ટિપ્સ છે એ ટિપ્સ અહીં લખી નાખવાની છે. આ 2 વસ્તુ તમારી હોમવર્ક છે જે તમારે કમેન્ટ બોક્સમાં પૂરી કરવાની છે. ઓકે, ચાલો આગળ વધીએ. સ્ટડી ધ ન્યૂઝ આર્ટિકલ. ન્યૂઝ આર્ટિકલ વાંચો. ચાલો ભાઈ. ફ્લડ ડિસ્ટ્રોયસ વિલેજ, પીપલ નીડેડ અર્જન્ટ હેલ્પ. ફ્લડ, પૂરના કારણે જે છે ગામમાં બરબાદી આવી ગઈ ને લોકોને તાત્કાલિક મદદની જરૂર છે. ઓગસ્ટ 27, 2024 ની વાત છે. ભક્તિનગરની ગઈકાલે યસ્ટરડે ધેર વોઝ અ હેવી ફ્લડ ઇન ભક્તિનગર. ગઈકાલે ભક્તિનગરમાં બહુ જોરદાર પૂર આવી ગયું. મેની પીપલ હેડ ટુ લીવ ધેર હોમ્સ. ઘણા લોકોને પોતાના ઘર છોડવા પડ્યા. હેડ ટુ લીવ. The flood occurred because it rained a lot for many days. પૂર આવ્યું કારણ કે ઘણા દિવસો સુધી વરસાદ આવ્યો. The river was full and water entered into the village. નદી જે છે ફૂલ થઈ ગઈ હતી, ભરાઈ ગઈ હતી અને પાણી ગામમાં આવી ગયું હતું. Many houses were broken. ઘણા બધા ઘર તૂટી ગયા હતા. And crops were ruined. અને જે પાક હતા એ પણ બરબાદ થઈ ગયા હતા. The people had no food or safe place to stay.
લોકો પાસે ખોરાક પણ નહોતો અને એક સેફ જગ્યા પણ નહોતી કે જ્યાં રોકાઈ શકે. વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો વર્કડ ઓલ ડે, આખો દિવસ મહેનત કરી, એન્ડ નાઇટ ટુ સેવ પીપલ, લોકોને બચાવવા માટે, એન્ડ હેલ્પ ધેમ, એમની મદદ કરવા માટે. બટ ધ રોડ્સ વેર ફૂલ ઓફ વોટર, પણ રસ્તાઓ તો પાણીથી ભરાઈ ગયા હતા ને. એન્ડ ફોન્સ વેર નોટ વર્કિંગ, અને ફોન પણ કામ નહોતા કરતા. ધ પીપલ નીડેડ ક્લીન વોટર, લોકોને સાફ પાણીની, ખોરાકની અને દવાઓની જરૂર હતી. લીડર્સ આસ્કડ ફોર હેલ્પ ફ્રોમ અધર ટાઉન્સ, નેતાઓએ જે છે બીજા શહેરમાંથી મદદ માંગી. એન્ડ ધ ગવર્મેન્ટ પાસેથી મદદ માંગી. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, ધ વોટર લેવલ સ્ટાર્ટેડ ટુ ગો ડાઉન, કે પાણીનું લેવલ ધીમે ધીમે ઘટવા લાગ્યું. એન્ડ પીપલ ફેલ્ટ બેટર, અને લોકોને પણ સારું લાગવા લાગ્યું. ચાલો, તો સવાલ છે પહેલો, એક મિનિટ, અંડરલાઇન રાઇટ ધ વર્ડ્સ ફ્રોમ ધ ઈચ પેરેગ્રાફ ધેટ શોઝ મેઇન આઈડિયા ઓફ ધ પેરેગ્રાફ. ચલો અંડરલાઇન કરો કે જે મુખ્ય આઈડિયા હોય. યસ્ટરડે there was a ભક્તિનગર, there was a heavy flood. પછી people had to leave their homes, આમાં જે છે it rained a lot. પછી river was full લખીશું અહીંયા water entered into the village, houses were broken, crops were ruined, અને no food or safe place to stay. ચલો આ પેરેગ્રાફમાં અહીંયા અંડરલાઇન આવશે. આગળના પેરેગ્રાફમાં વોલેન્ટિયર્સ વર્ક ડે એન્ડ નાઇટ, ત્યારબાદ ક્લીન વોટર, ફૂડ એન્ડ મેડિસિન્સ, હેલ્પ started to go down water level. ઓકે, ચાલો. ત્યારબાદ રાઇટિંગ સેક્શન છે. વોટ વુડ યુ લાઈક ટુ બીકમ, રાઇટ અબાઉટ યોર ફ્યુચર પ્લાન્સ, કે તમારે શું બનવું છે, તમારા ફ્યુચર પ્લાન્સ જે છે તમારે જણાવવાના છે. ચાલો, એક્ઝામ્પલ છે. વોટ વુડ યુ લાઈક ટુ બીકમ, તો ભાઈ આઈ વુડ લાઈક ટુ બીકમ, શું બનવું છે, તો કે ટીચર બનવું છે. ટીચર બનવું છે, ફાર્મર બનવું છે, પોલિટિશિયન બનવું છે, એ શું કોઈ પણ જે કંઈ પણ બનવું હોય. પછી આ બધા સવાલો છે કે ભાઈ શા માટે, વાય ડુ યુ વોન્ટ ટુ બીકમ, કે તમારે શા માટે ટીચર બનવું છે, શા માટે ખેડૂત બનવું છે. વોટ વિલ યુ ડુ અધેન, ત્યારબાદ તમે શું કરશો. હાઉ વિલ યુ બી યુઝફુલ ટુ યોર વિલેજ ઓર સિટી, કે તમે તમારા ગામને કે શહેર માટે કઈ રીતે ઉપયોગી બનશો. અને હાઉ વિલ યુ ટેક કેર ઓફ યોર ફેમિલી, તમે તમારા પરિવારનું ધ્યાન કેવી રીતે રાખશો. વિલ યુ કમ બેક ટુ વિઝિટ યોર ઓલ્ડ સ્કૂલ એન્ડ ફ્રેન્ડ્સ, કે શું તમે તમારા જૂની સ્કૂલ અને મિત્રોને મળવા માટે પાછા આવશો. તો આવા બધા સવાલો છે, બસ એના જવાબ આપી દેવાના. I would like to become a farmer, મારે ફાર્મર બનવું છે, ખેડૂત બનવું છે. When I finish schooling, જ્યારે હું સ્કૂલિંગ પૂર્ણ કરીશ, I will join an agriculture college, ત્યારે હું એક કૃષિ કોલેજમાં જોડાઈ જઈશ. and get all the necessary knowledge, બધું જરૂરી જ્ઞાન અને બધી જરૂરી કુશળતા મેળવીશ. I will help the farmers to use modern methods, હું ખેડૂતોની મદદ કરીશ કે જેના કારણે આધુનિક પદ્ધતિ વાપરે. For farming, ખેતી કરવાની. To get better quantity and quality of crops, સારી ક્ષમતા અને સારી કહેવાય કે પેદાવાર વાળો પાક મળે. I will help them to get better price for their crops, કે તેમના પાકની સારી કિંમત મળે એના પણ પ્રયત્ન કરીશ. I will not only help the farmers of my village, કે હું મારા ગામના ખેડૂતોને નહીં, but all the farmers in the ગુજરાતના બધા ખેડૂતોની મદદ કરીશ. I will go back to my village, હું મારા ગામમાં પાછો આવીશ. and live with my parents, મારા માતા પિતા સાથે રહીશ. I am sure my school, my teachers and my friends will be proud of me, મને આ વિશ્વાસ છે કે મારા મિત્રો, મારા શિક્ષકો અને મારી સ્કૂલને મારા પર ગર્વ થશે. ચાલો, રાઇટિંગ સેક્શન છે. કમ્પ્લીટ ધ સ્ટોરી યુઝિંગ ધ ક્લૂઝ, ક્લૂની મદદથી જે છે તમારે આ અધૂરી વાર્તા પૂર્ણ કરવાની છે. બરોબર. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મિસ્ટર શેખ ચિલ્લી. યસ્ટરડે આઈ ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ. હવે શેખ ચિલ્લી કોણ હતા ખબર છે? શેખ ચિલ્લી જે છે એક એવો વ્યક્તિ હતો કે જે દિવા સ્વપ્ન જોતો. હા, ખુલ્લી આંખે સપના જોતો, એ આ વ્યક્તિ હતો. એને એ વિચારે ચડી જાય કે હવે આ થશે, હવે તેમ કરીશ ને પછી આમ કરીશ. તો એક દિવસ શેખ ચિલ્લીને શું જોવા મળ્યું, તો કે ટાયર જોવા મળ્યું રોડ ઉપર. આઈ થોટ ધીસ ટાયર વિલ મેક મી વેરી રિચ પર્સન, મને લાગ્યું કે આ ટાયર મને બહુ અમીર માણસ બનાવશે. કેવી રીતે? ડુ યુ નો હાઉ, તમને ખબર છે કેવી રીતે? ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ મેક અ બાઇસિકલ, સૌથી પહેલા હું એમાંથી એક સાયકલ બનાવીશ. ધેન આઈ વિલ સેલ ધ બાઇસિકલ, પછી હું સાયકલ વેચીશ. એન્ડ અર્ન મની, અને પૈસા કમાઈશ. આઈ વિલ ઓપન અ સાયકલ સ્ટોર, પછી હું સાયકલની દુકાન લઈશ. વિથ હેલ્પ ઓફ ધ મની, એ પૈસાની મદદથી માય સ્ટોર વિલ બી પોપ્યુલર, મારી દુકાન પ્રખ્યાત થઈ જશે. આઈ વિલ સેલ મેની સાયકલ્સ એન્ડ અર્ન મોર મની, હું બહુ બધી સાયકલ વેચીશ અને બહુ પૈસાવાળો થઈ જઈશ. Then I will open a bike showroom, પછી હું એક ગાડીનો શોરૂમ બનાવીશ. And I will sell bikes, પછી હું ગાડીઓ વેચીશ.
થસ આવી રીતે આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની, તેવી રીતે હું ઘણા બધા પૈસા કમાઈશ એન્ડ આઈ વિલ બીકમ અ મિલિયનર, પછી હું લાખોપતિ બની જઈશ. I will earn so much money that I will then start a car company. એટલો બધો પૈસાવાળો થઈ જઈશ કે હું કાર કંપની ખોલીશ. Then I will earn more and more money. પછી વધારે ને વધારે પૈસા કમાઈશ and become a billionaire. કરોડપતિ બની જઈશ. Thus આવી રીતે I will earn so much money that soon I will start my own airline. કે હું પોતાની એરલાઇન કંપની ખોલીશ. I will be the richest man in the whole world. આખી દુનિયામાં સૌથી અમીર માણસ હું બનીશ. Then I will not have to work at all. પછી મારે કામ જ નહીં કરવું પડે. I will eat. હું ખાઈશ, આરામ કરીશ, એન્જોય કરીશ અને સૂઈ જઈશ. I will sleep as long as I want. મારે જેટલું સૂવું હશે એટલું હું સૂઈશ. No one will disturb me. કોઈ મને ડિસ્ટર્બ નહીં કરે. Suddenly a bell rings loudly and Mr. Sheikh Chilli wakes up. અચાનક જ જે છે બેલ વાગે છે અને શેખ ચીલી જાગી જાય છે. Oh, it was just a dream. અરે આ તો એક ખાલી સપનું હતું. શેખ ચીલીને આવા સપના બહુ આવે. ચલો હવે અંગ્રેજી શીખો બોલતા. જી હા, સાચું સાંભળ્યું તમે. માત્ર ને માત્ર 125 રૂપિયામાં તમે અંગ્રેજી બોલતા શીખી શકો છો. સ્પોકન ઇંગ્લિશનો આખો કોર્સ માત્ર ને માત્ર 125 રૂપિયામાં તમારા માટે તૈયાર છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે આજે જ કોન્ટેક્ટ કરો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 10 પાર્ટ 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 10 ને પૂર્ણાહુતિ તરફ લઈ જશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.